મિત્રો જો ગલ્લો ઉપાડ્યો હાઇડ્રોલિંગ થી કાલ સવારે જવાનું ડિસ્સાન. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજે 10:12 થી છે અને જવાનું આજ મારા હાળાએ ટેટુની દુકાન બનાવી છે સિદ્ધપુર, તો એના ઉદ્ઘાટનમાં. તો ગાડી પેલી બાજુ પડી છે, પાછળ જુઓ ગાડી લઈને જવાનું સિદ્ધપુર. અને અમારા એક નવા બ્લોગર આવ્યા માર્કેટમાં પાછા, વિનુભા. વિનુભા, હું નામ આલ્યું બ્લોગ ચેનલનું? શુભમ બ્લોગર. હા, તો અમે કાલ અંદાજિત એસબી અત્યારે બ્લોગરો વિશે બ્લોગ વિડીયો બનાવ્યો, તો એમાં લગભગ મોટા ભાગનું બ્લોગરો વિશે જ વાત કરી છે. એટલે અમારે લગભગ 13 થી 14 બ્લોગર અમારા આટલા ઇલાકાના જ હોય છે. તો મળીએ હવે સિદ્ધપુર સીધા બજારમાં. તો મિત્રો આ છે મારા હાળો અને એમને બનાવી ટેટુની દુકાન. એડ્રેસ બોલો તાણા આપણે. એડ્રેસ આપડા દેત્રીજા રસ્તા સિદ્ધપુર મ્યુનિસિપાલિટી એક્ઝેક્ટ હોમાં બ્લેક કલરનું બોર્ડ છે, ચોઈસ કર્યું. એકવાર જરૂર વિઝિટ કરજો અને સિદ્ધપુરમાં આવો તો એકવાર એમને મુલાકાત માટે આવજો. આપણે ચોક્કસ અહીંયા જ બેઠા છો, આવવાનું ભૂલતા નહીં. હા, તો મિત્રો ટેટુ દોરાવું હોય તો આવી જજો ચોક્કસ. જે એડ્રેસ આપ્યું એ એડ્રેસ ઉપર સિદ્ધપુરમાં પહેલા બનાવી હતી, અમદાવાદ બનાવી હતી અને અત્યારે બનાવી દુકાન સિદ્ધપુરમાં. તો જેને પણ ટેટુ દોરાવવું હોય તો ચોક્કસ આવજો. મળીએ છીએ સીધા પાટણ. તો મિત્રો ફાઇનલી પાટણ આવી ગયા. હવે આ બાજુ કનુજી આવી એટલે જવું બજાર. મળીએ સીધા બજારમાં. તો મિત્રો નોટ લઈ લીધી છે, જો નોટ કરવા માટે. કાલે મૂન, કનુજી, અમારા આખોલના મહેમાન ને બધા શું કે ભા, હા બધા આવી રહ્યા ડીસા. એનો બ્લોગ પણ બનાવશું અને અમુક ગામડા અમારા ફરવાના છે તે ફરશું ને એનો બ્લોગ બનાવશું. એના માટે નોટ લઈ લીધી છે લખવા માટે કે કયું પાર્લર છે ને કયા ગામનું છે અને કઈ કરિયાણાની દુકાન છે. એના માટે નોટ કરવા માટે નોટ લેવા આવ્યા હતા. નોટ લઈ લીધી. હવે અહીંથી જાઉં સીધા માનસી ટી, તે આગળ કોફી પી અને પછી જાઉં ઘેર. મળીએ. તો મિત્રો મેં કોફી પીવા માનસીની પીએ. મુકાલ આપવાનો ફોન કર્યો. તો મિત્રો જો ગલ્લો ઉપાડ્યો હાઇડ્રોલિંગ થી. લારીમાં ભરવાનો હો. પાવભા હું વિચાર પાવભા ને વિચાર કરી રહ્યા હવામાં ઉડ્યો. ક્યાં કોમ લઈ જવાનો ભાવા ગલ્લો? ક્યાં કોમ લઈ જવાનો? તારું સણ લઈ જવાનો એમ ને? એવું ને? તો મિત્રો જો ગલ્લો ઉપાડ્યો હો હાઇડ્રોલિંગ. વિડીયો લીધો. અલ્યા ન્યા તું આવી ગયો આવ્યું તું થંબનેલ આવી તો જોરદાર. મિત્રો જો બા પત્ર ને કોઈ કોમ ના રહે નહીં મને લાગુ ઉપર એવું શેટારો ને કાર્ય ઉપર આવશે
લારીમ ચડાવવાનો જોઈ લ્યો. ટ્રેક્ટરમાં ચડાવ્યો તો ભાવા ઉપડી જો હાઇડ્રોલિંગ થી આખે આખો જોઈ લ્યો હાઇડ્રોલિંગ વાળો ગલ્લો ઉપડ્યો હાઇડ્રોલિંગ થી. પેલા હવે દેખાતું બંધ થઈ ગયું છે ને તો ગલ્લો પાડે ઊંધો. ના લાગે અત્યારે વ્યવસ્થિત ઉપાડશે. હવે અહીંથી છેડો પાછો ઓમ લગાવશે. બીજો રસ્તો મારશે આખું નથી પેલા એવું. હા તો બીજો રસ્તો બોધવા જાહે જીયો. નીરજભાઈ બચશે ને આવી ગયો ને પોતે લોટ આવી જાય અંકાત હોય. આ તો કાઢ કરતા કાઢમણ મૂકવું પડી જશે. જો ગલ્લો એક પાકમાં નમી ના જાય એટલે એક ભાઈ ઉપર ચડ્યો હો એટલે ગલ્લાનું લેવલિંગ કરે છે. ના ના ભલે આવતો ડોશીમાં આવતો નહીં. ઓટોમેટિક લારીમાં ગલ્લો મૂકો ઉરી જાય. જો લારીમાં કેબિન મૂકી જાય સરળતાથી. ઉપર ભાઈ હેર લેવલિંગ કરે જાય. આવી ગયો લારીમાં ગલ્લો કમ્પ્લેટ. તો મિત્રો જો લારીમાં કમ્પ્લેટ ગલ્લો ગોઠવાઈ ગયો. તો મિત્રો દિલીપ બેઠો બેઠો અમારા જૂના બધા વિડીયો લાવો હતો. એક 10 વાળી બોટલ નાખજો ભાઈ. એ કોપીરાઇટ આલ છે લે આપણને. બ્લોગ ચાલુ પૂરા તમારો. તો મિત્રો વળી પાછા આપણે પાર્લર આવી ગયા. મિત્રો મારે કઈ હતું શું શું ખરેખર અમારા દિલીપ નો એક હાઇલાઇટ શબ્દ બોલજી. ઓલરેડી એ આ તો ડીસા હાલે આવ્યો નહીં. તો આપડે તો એક જ છે મિત્રો, કોઈને પાડે નહીં. આજ ખાસા ટાઈમે બનાવી ભાઈ. તો મિત્રો આજ અમારા હોટલે ખાસા ટાઈમે કોફી બની હે, જોઈ લ્યો ભાઈ. આજ કોઈ ગ્રાહક ની બનાવી એટલે આપણને 2 ગ્લાસ આલી ચા પીવા કોફી પીવા. કોફી પી લઈએ પછી મળીએ. તો મિત્રો જો એસબી હિન્દુસ્તાની ના જૂના વિડીયો લાયા, જોઈ લ્યો. જૂના બળુભા અને જૂના મફુકાપો જોઈ લો મિત્રો. ઓલ્ડ વિડીયો, ઓલ્ડ ઇઝ બેસ્ટ. તો મિત્રો વાગે 11:30 હજી સુધી આજ તો મંચુરિયમ નહીં ચાલુ હોય. જોઈ લો આજ તો બધા ટાઈમ અનિલને બેઠા. તો મિત્રો આજ તો બ્લોકમાં કોઈ જાતું નહોતું. તો મિત્રો સવારે જવાનું હોય ડીસા, અને ડીસાના ઘણ ખરે ગામડા આપણે જાતે ફરવાના. આપણે હરિભાની ચા હરેક પાર્લરે પહોંચે એવો પ્રયાસ કરશું કાલે, કે જેથી કરીને કોઈને તકલીફ ના પડે. આપણે એજન્સી તો ડીસાની લઈ લીધી છે, એનું ઉદ્ઘાટન પણ કરશું.
પણ એ પહેલાં ચા પહોંચી જવી જુઓ ઘેર ઘેર, એટલે કાલ હું જાતે જવાનો હું અને મારા ઘર બીજા 1-2 જણા હશે. તો આ બ્લોગ વિડીયો જેટલા જોતા હોય એટલા ચોક્કસ મળજો ચાહક મિત્રો, જેટલા ડીસા તાલુકાના આજુબાજુના ગામ હોય. તો મિત્રો આ બ્લોગ નાખું એ તો આવી જાય, કેમ કે સાંજે ઉતારું પણ સવારે આવી જ જાય ચેનલની અંદર બ્લોગ. તો મિત્રો બધા સવારે મળીએ સીધા ડીસા. તો એ પહેલાં બ્લોગ આટલો પૂરો કરશું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.